ઘોર કળિયુગની આપણે વાતો તો કરીએ છીએ, પરંતુ હવે ભાવનગરમાંથી ફરી એકવાર એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જોતા ખરેખર લાગે છે કે ઘોર કળિયુગ આવી ગયું છે। શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને હવે શું બાબત સામે આવી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અને અનેકવાર સવાલો તો ઊભા થઈ રહ્યા છે, પરંતુ હવે તળાજામાંથી એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સગા દીકરા અને પુત્રવધુએ મળી અને માતા પિતાની પૈસા માટે હત્યા કરી નાખી। આખી બાબતને લઈને જો ચર્ચા કરીએ તો તળાજાના જે રામટેકરી વિસ્તાર છે એ વિસ્તારમાંથી એક મકાનમાંથી સોની દંપતીના મૃતદેહ મળી આવ્યા અને ત્યારબાદ આખી બાબતને લઈ અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાને જોતા પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું હતું, પોલીસને પણ લાગી રહ્યું હતું કે હત્યાની આશંકા છે અને એ દરમિયાન જે મૃતક દંપતી છે એનો પેનલ રિપોર્ટ પણ આવી પહોંચતા મૃતક દંપતીના જે હત્યા થયાની વાત સામે આવી હતી। પરંતુ આના સિવાય પણ પોલીસની સામે અનેક સવાલો હતા કે આ હત્યા કોણે કરી। આ આખી બાબતને લઈ અને પોલીસે તપાસ હાથ ધરતા રાજકોટમાં રહેતા એમના જે સગા દીકરા અને પુત્રવધુએ પિતાની ગળું દબાવી અને માતાની પણ ઈજા પહોંચાડી અને મોત નિપજાવ્યાનું બહાર આવ્યું હતું, જેને લઈ અને મૃતક બહેનના જે સુરત રહેતા ભાઈએ તેના ભાણેજ અને ભાણેજવધુ સામેનો ગુનો દાખલ કર્યો। પોલીસે આ આખી બાબતમાં પુત્ર અને પુત્રવધુને હસ્તગત કરી અને અન્ય આરોપી સંડોવાયેલા હોવાની શંકાને લઈ અને પૂછપરછ પણ હાથ ધરી છે। પરંતુ આખા બનાવમાં જે મૃતક દંપતીના પુત્ર અને પુત્રવધુ જે વિમલભાઈ કિશોરભાઈ વેડા અને હેતલબેન કિશોરભાઈ વેડા વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તળાજામાં ગોપાલ વોચ અને જય ગોપાલ જ્વેલર્સ નામે પેઢી ધરાવતા જે સોની પરિવારના કિશોરભાઈ વેલજીભાઈ વેડા અને તેમના પત્ની રેખાબેનના ગત તારીખ 19 એપ્રિલના રોજ તેમના ઘરે જ એમનો મૃતદેહ મળી આવ્યો હતો। વિમલ પોતાના પિતા કિશોરભાઈ પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો એવી બાબત આખી મામલામાં સામે આવી છે। જે પુત્ર છે કે જેમની હત્યા થઈ ગઈ છે, એમનો પુત્ર જેમની પાસે વારંવાર પૈસા માંગતો હતો વિમલ ઉપર કે જેમણે એના જે પિતાની હત્યા કરી નાખી છે, વિમલ ઉપર દેવું વધી જતા મકાન, દુકાન અને માતા રેખાબેનના ઘરેણાં પણ વેચીને રૂપિયા આપવાની પણ માંગણી કરતો હતો એવી વાત સામે આવી અને અવારનવાર આખી બાબતને લઈ અને ઝઘડા થતા હતા। તેથી મિલકત પચાવી પાડવા માટે સગા દીકરાએ માતા પિતાની હત્યા કરી અને બાદમાં જે એમનો મૃતદેહ છે એને સળગાવી દીધાના પણ આરોપ લાગ્યા છે અને હાલ આખી બાબતમાં જે અન્ય સંડોવાયેલા આરોપીઓ છે એની શોધખોળ પણ ચાલુ થઈ છે। આ ઘટનાએ ક્યાંક ને ક્યાંક આખા જે તળાજા વિસ્તાર છે અને ખાસ કરી અને સમાજને પણ હચમચાવી નાખ્યો છે અને પરિવારના સંબંધો પર પણ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। આ જે આખી બાબત સામે આવી એ ફરી એકવાર આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે પોતાના માતા પિતાની હત્યા પુત્ર અને પુત્રવધુ મળી અને માત્ર ને માત્ર મિલકત માટે કરી નાખી। આવા અનેક કિસ્સાઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે। એક તરફ આપણે એવી વાતો કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક માતા પિતાને પોતાની સાથે રાખવા જોઈએ, આવી અનેક વાતો આપણે કરતા હોઈએ છીએ, સમાજમાં આવી અનેક વાતો થતી હોય છે, પરંતુ આજે ભાવનગરમાંથી આખો કિસ્સો સામે આવ્યો। ખાસ કરી અને જ્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે અનેક સવાલો કાયદો અને વ્યવસ્થાને લઈને પણ ઊભા થતા હોય છે। ભાવનગર પોલીસ દ્વારા આખા કેસમાં કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને ભાવનગર પોલીસ દ્વારા આજે આખા કેસમાં આજે એમના પુત્ર અને પુત્રવધુ છે એમની ધરપકડ પણ પોલીસે કરી છે। આગળ ક્યાંક ને ક્યાંક આખી બાબતમાં કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ પૈસા જેવી સામાન્ય બાબત અને ખાસ કરી અને એક પુત્ર જે પિતાના ઉપર ક્યાંક ને ક્યાંક આખો આધાર રાખતો હોય છે એ વાત પણ સાચી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી જે પૈસાની લેતી દેતીનો મામલો હોય અને ખાસ કરી અને પૈસાની વારંવાર માંગણી થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પરિવારના લોકો પણ એવું વિચારતા હોય છે કે એ પુત્ર કરી શું રહ્યો છે કે એની પાસે પૈસા નથી હોતા। આ તે બધી બાબતો સામે આવતી હોય છે, પરંતુ આવા ઝઘડા એ પરિવારમાં સામાન્ય ઝઘડાઓ છે, પરંતુ આવા ઝઘડામાં જે હત્યા કરી દેવામાં આવતી હોય છે એ બાબત ક્યાંક ને ક્યાંક ચોંકાવનારી સામે આવીને આ જે આખો ભાવનગરમાંથી કિસ્સો સામે આવ્યો એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।